ધોરાજીના રોડ રસ્તા મુદ્દે સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। વરસાદ બાદ ધોરાજીના રસ્તાઓની હાલત અત્યંત કફોડી બની ગઈ છે, ત્યારે લોકોને અને રાહદારીઓને અને વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તંત્રની બેદરકારીને કારણે રસ્તાઓ રિપેર કરવામાં નથી આવતા। સ્થાનિક ભાજપના નેતાઓ રોડ રસ્તા મુદ્દે મૌન સેવી રહ્યા છે, ત્યારે ભાજપના શહેર પ્રમુખે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે। નબળામાં નબળા એ કોઈ રોડ હતા એ બધા જેવા તેવા કરી અને રિપેર કર્યા હતા। અત્યારે આ ચોમાસાના હિસાબે રોડ માટે જબર ખાડા પડી ગયા છે અને અત્યારે પરિસ્થિતિ બહુ અમારી હાલત અમારી બહુ ખરાબ છે। અત્યારે રોજ અમે કેટલા સાધનો વાળા પડી જાય છે। ગમે ત્યાં તમે જાઓ તો ગોઠણ કોટરના પાણીના ખાડા ભર્યા છે, જેથી કરીને જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળે ત્યાં રૂટ સફાઈ કરાવે અને ખાડા બુરાવે તાત્કાલિક। અત્યારે ધારાસભ્ય નગર છે ભાજપના, છતાંય કોઈ ક્યાંય દેખાતા નથી કોઈ, અને તાત્કાલિક આ વસ્તુનો નિકાલ કરે એવી અમારી માગણી છે। ધોરાજી શહેરમાં જે કાંઈ પણ ખાડા ખબડા છે તેના માટે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ વહીવટદારશ્રીને ધારાસભ્ય મારફત મળેલ છીએ અને ધોરાજીમાં જે કાંઈ રોડ રસ્તા ખરાબ છે, હાલતમાં છે, તાત્કાલિક બુરાઈ જાય અને રિપેરિંગ થાય તે માટે ધારાસભ્ય દ્વારા અને ચીફ ઓફિસરને કહેવામાં આવેલ છે અને વહીવટદારને પણ કહેલ છે અને તેઓએ હકારાત્મક જવાબ આપેલ છે।